લાઈવ કથાઓ તેમજ અવનવા વિડીયો માણવા લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો રાધે રાધે ઓફિશિયલ યુટ્યુબ ચેનલ. અને હા, બેલ આઇકોન પ્રેસ કરવાનું ભૂલશો નહીં, નવીનતમ વિડીયો સૌથી પહેલા નિહાળવા માટે. મહાપુરુષો એમ કહે છે કે જે જગ્યાએ તમે કથા સાંભળવા બેઠા હો એ કથાના વક્તામાં તમારી શ્રદ્ધા ન હોય, તમારો ભાવ ન હોય તો એ કથા તમને કદાચ ફળ આપી ન શકે. એ શ્રવણ તમને કદાચ ફાયદાકારક ન પણ બને. ક્યારેક ક્યારેક આપણે એવું પણ થતું હોય, કથામાં ગયા હોય પણ શું કામ ગયા હોઈએ? હવે સંબંધી થાય છે ને સંબંધીએ આમંત્રણ આપ્યું છે, ન જાય તો એને ખોટું લાગે. હવે અહીંયા આવીને કરવું હું? અહીંયા આવીને ગેમ રમજો, બીજું હું મોબાઈલમાં. કરવું શું? અમુક અમુક વ્યવહાર સાચવવા માટે કથામાં આવે. એક દી હાજરી આપી આવ્યા ને એટલે રડી જાય. કથામાં જાવ છો તો હાજરી આપવા માટે શું કામ જવાનું? તો છે જ, ફાઇનલ છે, એ પાક્કું છે. તો પછી હાજરી આપવા શું કામ? એને ભાવથી કથા સાંભળવા જાવ ને. યજમાનને નથી ખબર તમે ભાવથી આવ્યા છો કે ખાલી એમનું હાજરી પૂરવા આવ્યા છો. મારા ઠાકોરજીને તો ખબર છે કે તમે ભાવથી આવ્યા છો કે હાજરી પૂરવા આવ્યા છો. તો જેને ખબર છે એને સારું લાગે એવું તો કરો. ભાવથી આવશો તો બેયનું કામ થશે. યજમાનને પણ થશે કે હાલો આવ્યા, અને આપણું ભગવાનને પણ થશે કે અમારી કથા સાંભળવા માટે ભાવથી આવ્યો છે, તો કદાચ એનું પુણ્ય પણ મળે આપણને. ઓલું તો યજમાન માટે આપણે ખાલી આવતા હોય, સંબંધી છે એટલે કથામાં જવું છે, તો ભગવાન કે તું તારા સંબંધી માટે આવ્યો છો, પછી હું તને શું કામ કઈ આપું? પછી ભગવાન કશું નહીં આપે. તો ભાગવતના વક્તામાં આપણી શ્રદ્ધા હોવી જોઈએ. સોનો કોઈ પ્રશ્ન કર્યો, બાપજી અમને કંઈક એવું સંભળાવો. બીજી વાત, અમને કથા ન સંભળાવતા હો. કથા તો બહુ સાંભળી, અને આપણે બધાએ કથા તો કેટલી સાંભળી. આટલી ઉંમર થઈ, કેટલી કથાઓમાં ગયા હશું આપણે, કેટલી કથાઓ સાંભળી નાખી. વરની 2-5 તો તમે સાંભળી જ નાખતા હશો, નહીં સાંભળતા હોય? ઓછામાં ઓછી 5 કથા નહીં સાંભળી નાખતા હોય? હાથ ઊંચો કરો જરા. કેટલી કથા? 5 કથા નહીં સાંભળતા? એકાદી 2? બારનું માઇક ચાલુ છે? ધન્યવાદ તો આપણે આપણી લાઈવ કથાના યજમાનોને દે, આપણે શ્રોતાઓને, કે આજ પૂરી થતી હોય ને કાલ ચાલુ થતી હોય ને તો પાછા એની કથા જોવા પાછા બેસી જાય. કેટલો ભાવ છે ભગવાનમાં કે આજ કથા પૂરી થઈ હોય ને કાલ બીજી ચાલુ થતી હોય તો પાછા લક્ષ ચાલુ કરીને બેઠા હોય. અને તમે લોકો એક કથા નથી સાંભળી નાખી. બોલો, સાંભળી નાખી એક કે નહીં? હા કે ના? આમ 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 હાથ ચો કરો. હા કે ના? રાજુભાઈ સાંભળી નાખી? સાંભળી તો ઘણી વખત બાપા નથી કહેતા આપણને ઉત્તર આવી, હવે દાદા આવી તો કેટલી સાંભળી નાખી. એટલે તો પછી આ ઉંમરે દુઃખ છે, સાંભળી નાખી એટલે. તો ખાલી સાંભળી હોત ને તો જીવન ધન્ય થઈ ગયું હોત, તો બધું છૂટી ગયું હોત કે છોકરો મારું કયું નથી કરતો અને છોકરાની બહુ કઈ કામ નથી કરતી અને નકરું અમને આમ કર્યા કરે છે, એ બધું છૂટી ગયું હોત તો દુઃખ ન હોત ને. એ સાંભળી નાખી ને એટલે વાંધો છે. કેટલી વાર સાંભળી છે. અખો ભગત એમ લખે છે, કથા સુણી સુણી ફૂટ્યા કાન, તોય ન આવ્યું બ્રહ્મ જ્ઞાન. અખો ભગત કહે હવે કરવું કેમ,
આટલી વાર સાંભળી તોય એમનું એમ. કેટલી વાર સાંભળી, કાન ફૂટી ગયા મારા તો, કાન ફૂટી. પણ એમાં કઈ ફેર પડ્યો નહીં. એટલે બાપજી એમને કથા ન સંભળાવતા, પણ કંઈક એવું રસ પીવડાવો કે પવિત્રમાં પણ પવિત્ર કરનારું, કૃષ્ણની પ્રાપ્તિ કરાવે એવું કંઈક સંભળાવો. એના માટે શું કરવું જોઈએ, ભગવાનની પ્રાપ્તિ થાય એના માટે શું કરવું જોઈએ. અને સુત મહાપ્રાણે કહ્યું, તમે ભાગવતની કથા સાંભળો. બાપજી ભાગવતની કથા શું કામે ને? આટલા બધા પુરાણો છે પણ એમાંથી ભાગવત જ શું કામે? તો એના માટે લખ્યું, વેદોપનિષદામ સારાન જાતા ભાગવતી કથા. વેદ અને ઉપનિષદનો કોઈ જો સાર હોય તો એકમાત્ર છે ભાગવત કથા. અને ભાગવત કથા કેટલી જગ્યા પણ લીધી, તમે જુઓ. રામાયણ હોય તો આમ ક્રમબદ્ધ હાલી આવે. રામાયણની અંદર ભાગવતની કથા આવી કે એવું કઈ નથી. ભાગવતમાં તમે જુઓ, ચાલુ થાય ત્યાં પૂરી થાય ત્યાં તમને કેટલી જગ્યા આમથી આમ જમ્પ મરાવ્યા કરે. ઘડીક શિવ કથામાં, ઘડીક રામ કથામાં, ઘડીક વામન પુરાણમાં લઈ જાય. કેટલી જગ્યાએ ફેરવાના. શિવ પુરાણની કથામાં લઈ જાય. એટલે કહ્યું, વેદોપનિષદામ સારાન જાતા ભાગવતી કથા. વેદ અને ઉપનિષદનો સાર છે કથા. ભગવાને 2 ગ્રંથો આપ્યા છે, એક શ્રીમદ ભાગવત અને એક શ્રીમદ ભગવદ ગીતા. આ 2 ગ્રંથો સ્વયં ભગવાન કૃષ્ણએ આપણને આપ્યા. ઉપનિષદ રૂપી ગાયોનું દોહન કર્યું. કોણે દોહન કર્યું? સ્વયં પરમાત્મા ભગવાન કૃષ્ણ ગોપાલે. અને બીજી વાત, અને એ ગાયોનું દોહન કરેલું દૂધ અને વાછડો બની પી કોણ ગયું? અર્જુન. એટલે ભગવાન લખ્યું અહીંયા, સર્વોપનિષદો ગાવો દોગ્ધા ગોપાલ નંદન પાર્થો વત્સ સુધીર ભોક્તા દુગ્ધમ ગીતામૃતમ મહત. ગીતા રૂપી જે દૂધ છે એનું પાન સ્વયં અર્જુને કર્યું. એ દૂધ એ પી ગયો બધું. આ દુનિયામાં એક જ માત્ર શાસ્ત્ર છે, એક જ માત્ર ગીત છે, ને એ છે ભગવાન કૃષ્ણ. મોટામાં મોટો દેવ કોણ? મોટામાં મોટું શાસ્ત્ર કયું? મોટામાં મોટું કર્મ કયું? અને મોટામાં મોટો મંત્ર કયો? આ માટે એક વખત બહુ વિચારધારાઓ ચાલી અને એના માટે બહુ બધા પ્રયત્નો થયા, આને જાણીએ આ બધું મોટું કોણ. અને ત્યારે એ સભાની અંદર ફરતા 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 શ્રીમદ મહાપ્રભુજી વલ્ભાચાર્યજી જ્યારે ત્યાં પધાર્યા, ત્યારે એમની ઉંમર ખૂબ નાની હતી મહાપ્રભુજીની. પણ આ વાર્તાલાપ જે થતો હતો કે આ સૌથી મોટામાં મોટો દેવ કોણ, મોટો મંત્ર કયો, મોટું કર્મ કયું, મોટું શાસ્ત્ર કયું, આ પ્રશ્ન વિશે જ્યારે જ્યારે ચર્ચાઓ થતી હતી ત્યારે આચાર્યચરણ વલ્ભાચાર્ય મહારાજે જવાબ આપ્યો અને એણે એમ કહ્યું, એકમ શાસ્ત્રમ દેવકી પુત્ર ગીતમેકો દેવો દેવકી પુત્ર એવ એકો મંત્રસ્તસ્ય નામાની યાની કર્માપેકમ તસ્ય દેવસ્ય સેવા. સાંભળજો, જગતમાં શાસ્ત્ર એક જ છે અને એ પણ દેવકી પુત્ર ગીત એટલે ભગવદ ગીતા. બીજી વાત, જગતમાં દેવ એક જ છે અને એ કોણ? તો કહે છે કે દેવકી પુત્ર એટલે ભગવાન શ્રી કૃષ્ણ. એકમ શાસ્ત્રમ દેવકી પુત્ર ગીતમ એકો દેવો દેવકી પુત્ર એક. દેવ પણ એક જ છે, દેવકી પુત્ર ભગવાન કૃષ્ણ. બીજી વાત, એકો મંતસ્તસ્ય નામાની યાની. જગતમાં મંત્ર એક જ છે અને તે છે શ્રી કૃષ્ણનું નામ. અને જગતમાં કર્મ પણ એક જ છે અને તે નંદ નંદનની સેવા. આના સિવાય બીજું કોઈ મોટું નથી વાલા. અહીંયા બતાવ્યું ભગવાન કૃષ્ણની અનન્ય ભક્તિનો એક પ્રાદુર્ભાવ બતાવ્યો. ભગવાન પ્રત્યેનો ભાવ, એની ભક્તિ પ્રત્યેનો ભાવ, એનો આદર્શ બતાવ્યો આ શ્લોક.
તો બાપજી અમને એવું કંઈક સંભળાવો કે અમને શાંતિની અનુભૂતિ થાય. અને એ માટે પુરાણોમાં શ્રેષ્ઠ છે આ શ્રીમદ ભાગવત. બાપજી અમે ક્યાં સાંભળવા જઈએ? એક કામ કરો, તમે જ સંભળાવો. અમને હવે ભગવાનની કથામાં ખૂબ આનંદ મળે છે. અને જ્યારે શૌનકની આટલી રુચિ જોઈ ત્યારે સુત નામના મહાપુરાણી એને કથા કહેવા માટે તૈયાર થયા. અને એને કહ્યું, સાંભળો, હું તમને સંભળાવું. શું સંભળાવું? સર્વ સિદ્ધાંત નિષ્પન્નમ સંસાર ભયનાશનમ. સિદ્ધાંતોથી ભરેલું અને આ સંસારના ભયમાંથી મુક્તિ અપાવે એવું હું આ ગ્રંથ તમને સમજાવું, સંભળાવું. ગ્રંથનો રસાસ્વાદ તમને પીવડાવું. તમે સાવધાન થઈને સાંભળો. આ ગ્રંથને સાંભળવાથી શું મળશે? ભક્ત્યોઘવર્ધનમ યચ્ચ કૃષ્ણ સંતોષ હેતુકમ તદહમ તેભિધાસ્યામિ સાવધાનતયા શૃણુ. આ શબ્દ અત્યંત મને પ્રિય એટલા માટે છે. સાવધાનની અહીંયા તમને સંકેત કર્યો કે આ કથા સાવધાન થઈને સાંભળજો. કઈ વયું ન જાય આમાંથી. કારણ આ ભાગવત રૂપી ફળમાંથી કાંઈ કાઢ્યા જેવું નથી. કેરી હોય, પાકી જાય, એમાંથી રસ લઈ લઈએ, પણ ગોઠલું છાલ તો નાખી દેવા પડે. પણ આ ભાગવત રૂપી ફળ એવું છે, એમાંથી કાંઈ કાઢ્યા જેવું નથી. બધું જ પીવા જેવું છે, બધું જ લઈ લેવા જેવું છે. બીજી એક વાત બહુ સરસ કરી અહીંયા. સર્વ સિદ્ધાંત નિષ્પન્નમ સંસાર ભય નાશનમ. સંસારના ભયમાંથી મને તમને મુક્તિ અપાવે. સંસારમાં શેનો ભય છે? શેનો ભય છે? પૈસા વયા જાય એનો ભય. દીકરા અને એની વહુ આપણને ગઢપણમાં હાચવશે નહીં એનો ભય. મારો ધંધો નહીં હાલે એનો ભય. આ બધા જ ભય કરતા સૌથી મોટો જો કોઈ ભય હોય ને તે મૃત્યુનો છે. કે કદાચ આ બધું ભેગું કરીને પછી મારું મૃત્યુ આવી જાય તો શું કરે? આ ક્યાં જાય બધું? મા બાપ, ભાઈ બહેન, પત્ની, દીકરા દીકરીઓ, આ બધાનું શું થશે? મૃત્યુનો ભય વધારે છે. એટલે અહીંયા કહ્યું સંસાર ભય નાશનમ. મૃત્યુમાંથી નહીં બચાવે, પણ તમને મૃત્યુના ભયમાંથી બચાવશે ભાગવત. એ સત્ય છે. મૃત્યુના ભયમાંથી તમને મુક્ત કરી દેશે. એટલે કહ્યું કાલ વ્યાલ મુખગ્રાસ ત્રાસ નિર્ણાશ હેતવે. મૃત્યુના મોઢામાં જવાની જે વેદના થાય છે અંતિમ સમયે, ઘણા લોકો એમ કહે છે કે આ અંતિમ સમયની વાતો કરે એને જાણે કેમ અનુભવી હોય. પણ આ મહાપુરુષોએ લખ્યું છે ને એના અનુભવો જ છે. આ ભાગવતજી લખાયું કઈ આંખો ખુલ્લી હતી ને લખાયું નથી. આંખો બંધ થઈ અને ભગવાનની સાથે તાર જોડાઈ ગયો. ભગવાને જે પ્રેરણાઓ કરી, ભગવાને જે અનુભૂતિ આપી, એ અનુભૂતિઓ લખાણી છે. એટલે તો સમાધિ પાસેનો ગ્રંથ છે આ. મૃત્યુનો ભય એમાંથી તમને છોડાવશે, એની વેદનામાંથી છોડાવશે. મૃત્યુમાંથી નહીં છોડાવ્યો, મરવું તો પડશે જ. કારણ કે ભગવદ્ ગીતા પણ એમ કહે છે જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ. મૃત્યુ તો છે જ. જન્મ એનું મરણ અને મરણ એનો જન્મ એ છે જ. પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયન. વારંવાર જન્મ અને મરણ. સુખદેવજી મહારાજે જન્મતાની સાથે જ વેદવ્યાસે કહ્યું કે તું સંસારને ચલાવ. ત્યારે સુખદેવજી મહારાજે એવું કહ્યું છે કે પિતાશ્રી,
મારે હવે આ સંસારમાં પડી અને વળી પાછું મરણ પામવું અને વળી પાછું જન્મ લેવો નથી. કારણ આ દુનિયામાં સૌથી મોટું કોઈ દુઃખ હોય તો જન્મ અને મરણ છે. કારણ કે જન્મતામાં માના ઉદરમાં 9 મહિના સુધી રહેવાનું, એ વિષ્ટાઓની વચ્ચે રહેવાનું અને દુઃખી થવાનું, ઊંધે માથે લટકવાનું, દુઃખી થવાનું. મારે આ દુઃખ સહન કરવા નથી, એટલા માટે મને ભગવાનને ભજવા દો. મરવાનું તો છે જ, પણ એના માટે શું કરશો? તો કહ્યું શ્રીમદ ભાગવતમ શાસ્ત્રમ કલૌકિરેણ ભાષિતમ. કલૌકિરેણ ભાષિતમ. તમે ભાગવતની કથાને સાંભળશો, કારણ કે આ દુનિયામાં કોઈ અજર અમર તો છે નહીં. એટલે મૃત્યુના ભયમાંથી છૂટવા માટે પરમાત્માના નામનું ભજન કરવું જરૂરી. એટલે કહ્યું કંઈક રાણા ને કંઈક રાજીયા, છોડી ચાલ્યા ઘર બાર, હેતે હરિનો રસ પીજીએ. તો મરવાના મૃત્યુના જે ડર છે એમાંથી મને તમને છોડાવશે ભાગવત. ભાગવત મળે ક્યારે? તો બહુ સુંદર શ્લોક ભાગવતજીનો બતાવ્યો. હું આ શ્લોકો એટલા માટે ગાઉં છું કે શ્લોકનું મહાત્મ્ય બહુ છે. શ્લોકનું મહાત્મ્ય બહુ છે આ. કારણ કે શ્લોક પણ સંભળાઈ જાય ને તો પણ આપણો ઉદ્ધાર થઈ જાય. એટલે કહ્યું ક્ષણાર્ધમ ક્ષેમાર્થમ પિબત સુખ ગાથા તુલા. એક ક્ષણ માટેનો પણ એક શ્લોક સંભળાય, અડધો શ્લોક સંભળાય, અરે અડધાનો અડધો પણ શ્લોક સંભળાય તો પણ જીવન ધન્ય બની જાય. ભાગ્યમાં હોય એને ભાગવત મળે. એટલે કહ્યું જન્માંતરે ભવે પુણ્યમ તદા ભાગવતમ લભેત. જન્માંતરે ભવેત પુણ્યમ તદા ભાગવતમ લભેત. અનેક જન્મના પુણ્ય ભેગા થયા હોય ને ત્યારે આવી ભાગવત કથામાં આપણને જવાનો વિચાર આવે. મેં કહ્યું છે ઘણી વખત કે 7 જન્મના પુણ્ય ભેગા થાય ત્યારે તમને કથામાં જવું છે એટલો વિચાર આવે. ખાલી તમે જાવ નહીં. બીજા 7 જન્મના પુણ્ય ભેગા થાય ત્યારે તમે કથામાં આવવા માટે નીકળો, કથામાં પૂગો નહીં. રસ્તામાં કોઈક રોકી લે, ભાઈ બેહીને કાલ જાહું. યાદ રાખજો, તમે કથામાં ન જાઓ કંઈ નહીં, પણ જે કથામાં જતા હોય ને એને રોકવા નહીં. નહીં તો બીજા જન્મમાં અસુર્યોનીમાં જન્મ લેવો પડશે. અને એનું જો પ્રમાણ આપવું હોય તો મારે તમને સપ્તમ સ્કંદ અહીંયા હમણાં જ તમને બતાવું કે પૃથ્વીની ઉત્પત્તિ સમયે જય અને વિજય જ્યારે ભગવાનના દ્વાર પર હતા અને સનતકુમારો ભગવાનના દર્શન કરવા માટે ગયા અને એને રોક્યા, શું થયું? 3 જન્મ સુધી રાક્ષસ બન્યા. એટલે સત્સંગમાં જતા હોય, ભગવત કાર્યમાં જતા હોય, એને ક્યારે રોકવા નહીં. તમારે નથી જવું કઈ વાંધો નહીં, તમે ન જાઓ, પણ તમે એને ન રોકો. બે 7 વખત એટલે કે 14 જન્મના પુણ્ય ભેગા થાય ત્યારે તમે કથામાં આવવા માટે ઘરેથી નીકળો. ત્યાર પછીના 7 જન્મ એટલે 21 જન્મ તમે કથામાં આવો. કથા સાંભળી ન શકો, કારણ કે કથામાં આવો અને હજી બેહો ને બરાબર મંગલાચરણ થાય અને ત્યાં ઘરેથી ફોન આવી જાય, ઘરે આવજો, મહેમાન આવ્યા છે, એટલે ઊભાથી નીકળી જવાનું. એના પછીના 7 જન્મનું પુણ્ય ભેગું થાય ત્યારે તમે કથા સાંભળી શકો. તો વિચાર કરો, આ ઠક્કર પરિવારના કેટલા જન્મના પુણ્ય ભેગા થયા છે. ભાગવત કથાના નિમિત્ત માત્ર યજમાન બની શકાય. કેટલા ભાગ્યશાળી છે. હું ઘણી વખત કહું કે તમે યજમાન બનો છો ને કોઈ, તો કદાચ તમારા આ જન્મનું પુણ્ય હશે, આ જન્મની તમારી કદાચ સંપત્તિ કામ આવી હશે,
પણ એના કરતાં વિશેષ એટલું વધારે કેવું ગમે મને કે તમારા પુણ્ય કરતાં તમારા ગૌઢિયાના પુણ્ય એટલા હશે ને કે એના પ્રતાપને લઈને તમારા ઘરે ભગવાન ભાગવતજી બિરાજે છે, આજે ઠાકોરજી પધારે છે. તો ભગવાનની કૃપાથી આજે આપણે જન્માંતરે ભવેત પુણ્યમ તદા ભાગવતમ લભેત. પરમાત્માની કૃપા થઈ એટલે કહ્યું અતિહરિ કૃપા જાહી પર હોઈ પાઉં દે માર્ગ સોઈ. જાહી પર અતિહરિ કૃપા, જેના ઉપર ભગવાનની અતિ કૃપા હોય, અતિ હરિ કૃપા જાહી પર હોય, જેના પર અત્યંત પરમાત્માની કૃપા થાય એને ત્યાં ભગવાનની કૃપાને કરી અને આવી ભગવત કથાઓમાં જવાનો વિચાર આવે, આવી ભગવત કથાઓ બેસાડવાનો વિચાર આવે. કેટલો આનંદ થયા કથામાં. તો મૃત્યુના ભયમાંથી મને તમને છોડાવશે ભાગવત કથા. અને હે શૌનક, હું તમને જે કથા કહેવા જઈ રહ્યો છું ને એ કથા તો દેવર્ષિ નારદે સાંભળી છે. નારદે પણ આ કથાને સાંભળી છે. બાપજી, નારદે કથા સાંભળી, જે તો સંસારથી પર છે, લોક વિગ્રહ મુક્તસ્ય, આ દુનિયામાં જેને કઈ લેવા દેવા જ નથી, અને એણે કથા સાંભળી. એણે શા માટે સાંભળી અને એ પણ કેવી રીતે સાંભળી? વિધિ શ્રવે કુતઃ પ્રીતિ સંયોગ પુત્ર તે સહ. સંયોગે પુત્ર તે સહ. એણે આ કથા શું કામ સાંભળી? અને ત્યારે શૌનકનો પ્રશ્ન સાંભળીને સુતજી ખૂબ રાજી થયા અને કહે છે, સાંભળો. એક વખતના સમયે દેવર્ષિ નારદ આમ બરાબર ગરીબડું મોઢું કરી અને જતા હતા, અને એમાં સામેથી સનતકુમારો મળ્યા. સનતકુમારોએ પ્રશ્ન કર્યો છે, કારણ કે જેના મોઢામાં સદૈવને માટે નારાયણ 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 નામ હોય અને આજે દુખી એ શા માટે? તો સનતકુમારોએ પ્રશ્ન કર્યો નારદને, કથમ બ્રહ્મંદીન મુખઃ કુતશ્ચિંતાતુરો ભવાન ત્વરિતમ ગમ્યતે કુત્ર કુતશ્ચાગમનમ તવ. હે નારદ, આજે આટલું દુઃખી થઈ કઈ બાજુ જાઓ છો? ક્યાંથી આવો છો? ત્વરિતમ ગમ્યતે કુત્ર કુતશ્ચાગમનમ તવ. ક્યાં જાઓ છો તમે? ક્યાંથી આવો છો? અને દુઃખી શું કામ થયા છો? હરિ કા દાસ કભી ન ઉદાસ. અને સમજો, હરિનો દાસ ક્યારેક ઉદાસ થયો હોય તો ક્યારે એમ ન સમજવું કે પોતાના માટે થયો છે, કારણ એણે સમાજમાં કોઈ માટે જ દુઃખી થયો છે. પોતાના માટે દુઃખી થાય એ હરિનો દાસ ન હોય. કારણ કે હરિનો દાસ તો એ છે કે બધી જ સ્થિતિમાં પરમાત્માએ જે આપ્યું છે બરાબર છે એમ સ્વીકારીને ચાલવા વાળો માણસ એ હરિનો દાસ છે. પત્ની મૃત્યુ પામે તો પણ કહે કે ભલું થયું ભાંગી જંજાળ. બધી જ સ્થિતિમાં જેને સ્વીકારવાની જ ભાવના, સ્વીકૃતિની ભાવના, એ સાચો પરમાત્માનો દાસ છે. બાપજી, અમને એ સમજાવો શું કામે
તો કહે છે કે જ્યારે સંત કુમારે પ્રશ્ન કર્યો કે નારદ શા માટે દુઃખી થયા, કેમ શું થયું, તો નારદે જવાબ આપ્યો, સત્યમ નાસ્તિ તપઃ શૌચમ દયા દાનમ ન વિદ્યતે ઉદરમ ભરિણો જીવા વરાકા કૂટભાષિણી. સત્યમ નાસ્તિ તપઃ શૌચમ દયા દાનમ ન વિદ્યતે. આ દુનિયામાં ન સત્ય રહ્યું છે, નાસ્તિ ન તપ રહ્યું છે, ન દયા રહી છે, ન દાન રહ્યું છે, ન પવિત્રતા રહી છે. કોઈ દાન દેવા વાળું નથી રહ્યું, નથી પવિત્રતા રહી. આ દુનિયામાં એક જ માત્ર રહ્યા છે, ઉદરમ ભરીનો જીવા વરાકા કૂટભાષિણ. પોતાના પેટ ભરવા માટે સારું બોલવા વાળા, બાકીનું ખરાબ બોલવા વાળા જ રહ્યા છે. કૂટભાષિણ, કટુ ભાષણ બોલવા વાળા લોકો રહ્યા છે. અરે પણ નારદ થયું શું? આ કયો તો ખરા. તો કહે છે કે હું આ સંસારમાં જ્યારે ચાલ્યો આવતો હતો ત્યારે મેં આ ધરતી ઉપર જોયું, સમય કેટલો પરિવર્તિત થયો છે. એક એક ઘરમાં બધા દુખી છે, ઘરે ઘરે કંકાસ ચાલે છે, ઝઘડાઓ ચાલે છે, પતિ પત્નીના ઝઘડાઓ ચાલે, સ્ત્રીઓના રાજ આવ્યા છે. અને વાત એ સાચી છે, કારણ કે આવું ભાગવતની અંદર હજારો વર્ષ પહેલા લખ્યું છે. તરુણી પ્રભુતા ગેહે શાલકો બુદ્ધિદાયક. તરુણી પ્રભુતા ગેહે શાલકો બુદ્ધિદાયક. કન્યાનો વિક્રય થાય છે. પણ નારદ થયું શું? તો કહે છે, સાંભળો, હું તમને એક કલીના પ્રભાવની કથા કહું કે હું જ્યારે આ ધરતી પર વિચરણ કરતો કરતો ચાલતો જતો હતો, એમાં બરાબર યમુનાના કિનારા ઉપર ચાલતો ગયો, અને એમાં એક યુવાન સ્ત્રી બે વૃદ્ધ પુરુષોને પોતાની ગોદમાં એના મસ્તક રાખી, અને એ યુવાન સ્ત્રી રડતી હતી, અને હું એની પાસેથી પસાર થયો, અને એમણે મને પ્રાર્થના કરી, ભો ભો સાધો ક્ષણમ તિષ્ઠ મચ્ચિંતા અપિનાશય. મચ્ચિંતા અપિનાશય. હે સાધુ ઉભા રહો. ભો ભો સાધુ ક્ષણમ તિષ્ઠ. તમે એક ક્ષણ માટે ઉભા રહો. એક ક્ષણ માટે ઉભા રહો ને એટલું કહી દીધું કે આખી દુનિયાના દુઃખ તમે દૂર કરો, તો મારું દુઃખ દૂર નહીં કરો. મત ચિંતા અપિનાશય. મેં ભગવાનની એક લીલાને જોઈ. તમે મારું દુઃખ દૂર નહીં કરો. અને સાધુ છે ને સાહેબ, દર્શન માત્રથી ફળ આપવા વાળા છે. સાધુનામ દર્શનમ પુણ્યમ તીર્થ ભૂતાહિ સાધવઃ કાલેન ફલતે તીર્થમ સદ્ય સાધુ સમાગમઃ. આ શ્લોક એમ કહે છે કે તમે કોઈ ભગવાનના દર્શન કરવા માટે જાઓ, કોઈ તીર્થમાં જાઓ, એ તમને ધીમે ધીમે પવિત્ર કરે, પણ કોઈ મહાપુરુષના, કોઈ સાધુના દર્શન થાય ને તો એ જ ક્ષણે કાલેન ફલતે તીર્થમ સદ્ય સાધુ સમાગમ. કોઈ મહાપુરુષનો તમને સંગ થઈ જાય તો તત્ક્ષણ તમને પવિત્ર બનાવી દે છે. સાધુના દર્શન માત્ર તમે પવિત્ર બની જાઓ. કોઈ તીર્થમાં તમે સ્નાન કરો પછી તમે પવિત્ર બનો, કોઈ દેવના દર્શન કરવા જાઓ, થોડીક સ્તુતિ પ્રાર્થના કરો ત્યારે તમે પવિત્ર બનો. એમાં વાર લાગે છે, પણ કોઈ મહાપુરુષના દર્શન કરવાથી
એ જ ક્ષણે તમને પવિત્રતા મળે છે. સાધુ કોણ? તો રામચરિતમાનસ એમ કહે, સરલ સ્વભાવ નમન કુટિલા. સરલ સ્વભાવ ન મન કુટિલાય. ન મન કુટિલાય, નમન નહીં, ન મન કુટિલાય. શબ્દોનો બહુ પ્રાસ પકડવા જેવો હોય છે. ક્યારેક ક્યારેક આપણે કહીએ છીએ ને, શબ્દ શબ્દ મેં ફેર હે. એક શબ્દ ઘાબ કરે, એક બને ઔષધ. પાપ કરે પ્રભુજી મિલે, પાપ કરો સબ કોઈ. પાપ કરે પ્રભુજી મિલે, પાપ કરો સબ કોઈ. આવું વાક્ય છે. હવે આપણને કેવું થાય, પાપ કરવાથી પ્રભુજી મળે? પણ જરાક સમજો તો ખરા. પા પકરે પ્રભુજી મિલે, પા પકરો સબ કોઈ. પા એટલે પગ. પગ પકડવાથી કોના? ગુરુજીના, સદપુરુષના, મહાપુરુષના, મહાત્માજીના. એના પગ પકડવાથી આપણને પ્રભુજી મળે. એટલા માટે પા પકડો સબ કોઈ. એમ અહીંયા એ જ છે. સરળ સ્વભાવ ન મન કુટિલાય. જેનો સ્વભાવ સારો છે એ સાધુ છે. સાધુનો સૌથી મોટો ગુણ છે જથા લાભ સંતોષ સદા. જે કાંઈ મળે છે એમાં સંતોષ પામે છે એ સાધુ છે. શરદ કુમારો, એ સ્ત્રીએ મને પ્રાર્થના કરી, હું ઊભો રહ્યો. ઉભા રહેતાની સાથે જ મેને પ્રશ્ન કર્યો, તું કોણ છે? એમણે કહ્યું, મારું નામ ભક્તિ છે. આ બે વૃદ્ધ પુરુષો કોણ? તો કહે છે, મારા બે દીકરાઓ છે. હું આશ્ચર્ય પામ્યો કે મા યુવાન અને દીકરા વૃદ્ધ. મેને પૂછ્યું કે આનું કારણ શું? એણે કહ્યું મને કે દ્રવિડ દેશમાં ઉત્પન્ન થઈ અને કર્ણાટકમાંથી ચાલતા યુવાન થઈ મહારાષ્ટ્રના અનેક ક્ષેત્રોમાં ચાલતા ચાલતા હું ગુર્જરમાં આવી અને ગુર્જરમાં હું જીર્ણ બની, વૃદ્ધ બની અને અંતે ત્યાંથી ચાલતા ચાલતા હું યમુનાના કિનારે આવીને યમુનામાં સ્નાન કર્યું તો મને મારું યૌવન પાછું મળ્યું. પણ મારા બે દીકરાઓ જ્ઞાન અને વૈરાગ્ય વૃદ્ધના વૃદ્ધ રહ્યા. મારી આપણે પ્રાર્થના છે, અમારા દીકરાઓને જગાડો તમે. અને તમે જો મારા બે દીકરાઓને નહીં જગાડો તો ઇદમ સ્થાનમ પરિત્યજ્ય વિદેશેમ ગમ્યતા મયા. વિદેશમ ગમ્યતે મયા. હું વિદેશમાં ચાલી જઈશ. નારદજી કહે છે કે ના, તમારે ક્યાંય જવાની જરૂર નથી. હું તમારા દીકરાઓને જગાડીશ. બે દીકરાઓને જગાડવા માટેના અનેક પ્રયત્નો કરે છે નારદજી, પણ જાગતા નથી. આળસ મરડીને પાછા સૂઈ જાય. ગીતાજીના પાઠ કર્યા, વેદના શ્લોકો ગાયા, મંત્રો ગાયા, વેદ મંત્રોનું ગાન કર્યું, છતાં પણ એ જાગ્યા નહીં. ભક્તિ એમ કહે છે કે હું આ સ્થાનને છોડીને ચાલી જઈશ. અને ત્યારે દેવર્ષિ નારદ એમ કહે છે, તદાહમ ન હરેર્દાસો લોકે ત્વામ ન પ્રવર્તયે. ભક્તિ, તારે ક્યાંય જવાની જરૂર નથી. જોજો આ સાધુનો ગુણ છે.
કેટલી મહાનતા બતાવી અહીંયા નારદે કે તમારે ક્યાંય જવાની જરૂર નથી, પણ તમારા બે દીકરાઓને જાગૃત કરે એવું શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સાધન શોધી અને હું પાછો અહીંયા આવીશ. તમને હારે નથી લઈ જતો. સાધુ એને કહેવાય, સંત એને કહેવાય દુઃખનું કારણ શોધી આવે, દુઃખમાંથી સુખ કેમ મળે એ શોધી આવે, એ સાચો સાધુ છે. અને જો હું આમ ન કરું ને તો હું હરિનો દાસ ન કહેવાઉં. તદાહમ ન હરેર દાસો લોકે ત્વામ ન પ્રવર્તયે. તો આ જગતમાં હું હરિનો દાસ ન કહેવાઉં જો હું તારા દીકરાઓને તારું દુઃખ દૂર ન કરું તો. બહુ જગાડવાના પ્રયત્નો કર્યા, ન જાયગા. અને ત્યારે એક આકાશવાણી થઈ. આકાશવાણીનો અર્થ મહાપુરુષ એમ કહે છે કે તમારા અંતર આત્મામાંથી એક જાગતો પ્રશ્ન, એક ઉદ્ભવતો એક ઉદ્ગાર, મનમાં થતો એક 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 ભાવ, અને આકાશવાણી થઈને આકાશવાણીના શબ્દો હતા, એતદર્થમ તુ સત્કર્મ સુરર્ષે ત્વમ સમાચર. એતદર્થમ તુ સત્કર્મ. હે નારદ, સત્કર્મ કરો, સત્કર્મ કરો, સત્કર્મ કરો. નારદજીને વિચાર આવ્યો, ગાયત્રી ગીતાજીના પાઠ કર્યા, વેદના મંત્રો ગાયા, એને સત્કર્મ ન કહેવાય. સત્કર્મ કોને કહેવાય? હે સંત કુમારો, મને એ બતાવો સત્કર્મ કહેવાય કોને? મારો પ્રશ્ન આ છે, સત્કર્મ કોને કહેવાય? સનત કુમારો કહે છે, અરે નારદ, તમારું આ દુઃખ છે એ તો સુખ સાધ્ય છે, આ કાંઈ બહુ કઠિન નથી. આ તો ક્ષણિકમાં મુક્તિ મળી જાય એવું છે. તો મને એ બતાવો, આના માટે મારે કરવું શું? અને ત્યારે સનત કુમારે કહ્યું, શ્રીમદ ભાગવતાલાપ સતુ ગીત શુકાદિભિ. તમે સત્કર્મમાં ભાગવતની કથા કરો, સત્સંગ કરો. બાપજી, સનત કુમારો, હું સત્સંગ કરવા ક્યાં જાઉં? તમે જ મને સત્સંગ કરાવો. અને સત્સંગ ક્યારે મળે? મેં હમણાં કહ્યું. અને એનો જ પુરાવો અહીંયા ભાગવતજી આપે. કેટલો સુંદર શ્લોક બતાવ્યો અહીંયા. ભાગ્ય વગર સત્સંગ ન મળે. બીજી વાત, પરમાત્માની કૃપા વગર મને તને સત્સંગ ન મળે. તો ભાગવતજીનો એક શ્લોક બહુ અત્યંત સુંદર છે અહીંયા. ભાગ્યોદયેન બહુજન્મ સમર્જિતેન સત્સંગમં ચ લભતે પુરુષો યદા વૈ અજ્ઞાન હેતુ કૃત મોહમદાંધકાર નાશમ વિધાય હિતદોદયતે વિવેક. ભાગ્યોદયેન બહુ જન્મ સમર્જિતેન. અનેક જન્માંતરના સત્સંગના પુણ્યનો ઉદય થાય ત્યારે મને ને તમને સત્સંગ મળે. એ સત્સંગના માધ્યમથી ભગવાન આપણને મનુષ્યત્વ આપે. ભગવાને આપણા ઉપર કેટલી કૃપા કરી છે કે આવો સત્સંગ સાંભળવા માટે આપણને ભગવાને માણસ બનાવ્યા. હું કહું છું ને વારંવાર કે દુર્લભો માનુષો દેહો. એના માટે ઉપનિષદો પણ એમ કહે છે, જંતુ નામ નર જન્મ દુર્લભ. અનેક જંતુ, આ બધા જંતુ છે, પણ એમાં નર જન્મ જે છે, માણસનો જન્મ છે, એ બહુ દુર્લભ છે. દુર્લભો માનુષો દેહો. એમ અહીંયા જંતુ નામ નર જન્મ દુર્લભ. ભગવાન આપણને માણસ શું કામ બનાવ્યા? આપણે અનેક યોનિમાં જન્મ પામ્યા હતા ને, ત્યારે જે દુઃખી થયા ને, એ દુઃખી જીવાત્મામાં આપણે એ યોનિમાં દુઃખી જોઈ અને ભગવાનને થયું લાવને બિચારો કેટલો દુઃખી થાય છે, આને માણસ બનાવવું ને તો એ થોડુંક સત્કર્મ કરે અને એનું કલ્યાણ થઈ જાય તો એ છૂટી જાય. એટલે કહ્યું
કબહું કરી કરુણા નર દેહી હેત ઇસ બીનું હે તું હી સને. ભગવાન આપણને શું કામ મનુષ્યત્વ આપે છે? આપણું કલ્યાણ થાય એટલા માટે. આપણું કલ્યાણ કરવા માટે ભગવાને મનુષ્ય જન્મ આપ્યો. આપણે શું કરીએ? આમથી આમ દોડવાનું કરીએ, કાં તો કંઈકનું કંઈક ખાવા પીવાનું કરીએ, એકબીજાના એવા એવા કામો કરીએ, એવી નિંદાઓ સાંભળીએ, એવી વાતો કરીએ. ક્યારેક તો અમુક અમુક તો કથામાં જઈને વાતો કરે, કથામાં જઈને વાતો કરે. એ કથામાં આવ્યા જ ન હોય, એ પોતે જ ન હોય, બાજુવાળાને ન કરવા દે કથા, બાજુવાળાને ન સાંભળવા દે. સંતનો સમાગમ તો ભાગ્યથી થાય, ભાગ્યો દયેન બહુ જન્મ સમર જીતે. અને સત્સંગનો એટલો મહિમા છે. રામચરિત માનસમાં લંકીની બોલે છે, હનુમાનજી મહારાજને કહે છે, તાત સ્વર્ગ અપવર્ગ સુખ ધરિય તુલાઇક અંગ તુલન તાહી સકલ મિલી જો સુખ લવ સત્સંગ. લવ માત્ર એક ક્ષણિક માત્રનો સત્સંગ પણ આપણો કેટલો ભાગ્યશાળી હોય, બહુ દુર્લભ હોય છે. હનુમાનજી એક મુષ્ટિકાનો પ્રહાર કર્યો લંકીની ઉપર, અને જ્યારે ભગવાનના ભક્તના અંગનો સ્પર્શ થયો ત્યારે લંકીને એમ કહે છે કે આજ મારું આ જન્મ સફળ થયો કે મને ભગવાનના ભક્તનો સ્પર્શ થઈ ગયો. કેટલી ભાગ્યશાળી. આજ મને પરમાત્માના કોઈ ભક્તનો સંગ થઈ ગયો. મેં આગળ ઘણી વખત આ દૃષ્ટાંત આપ્યું છે કે વશિષ્ઠ મહારાજ અને વિશ્વામિત્ર મહારાજ, આ બેવની વચ્ચે પણ એક આવો સંવાદ થયો હતો કે જ્યારે વશિષ્ઠ મહારાજ વિશ્વામિત્રના મહેમાન બન્યા ત્યારે વિશ્વામિત્ર મહારાજે 10,000 વર્ષોનું જે તપ હતું એનું ફળ એને આપ્યું હતું, એનું પુણ્ય તમને અર્જિત કર્યું હતું. અને જ્યારે વિશ્વામિત્ર મહારાજ વશિષ્ઠ મહારાજને ત્યાં મહેમાન બન્યા ત્યારે વશિષ્ઠ મહારાજે એક લવ માત્ર એટલે કે ક્ષણ માત્રનો જે સત્સંગ હતો એ સત્સંગનું પુણ્ય એને અર્પિત કર્યું હતું. એટલે વિશ્વામિત્ર મહારાજને દુઃખ લાગ્યું કે મેં 10,000 વર્ષનો એને તપશ્ચર્યાનું પુણ્ય આપ્યું અને મને એક ક્ષણિક માત્ર સત્સંગનું ફળ આપ્યું. વશિષ્ઠ મહારાજ ઓળખી ગયા. એટલે પછી કહેવાય છે કે ભગવાન બ્રહ્મા પાસે ગયા, ભગવાન વિષ્ણુ પાસે ગયા, પણ બ્રહ્મા અને વિષ્ણુ મહેશે ત્રણેય હાથ ધોઈ નાખ્યા માંથી. એ કે આ બે ઋષિની વચ્ચે આપણે પડવું, હવે જેના પક્ષમાં નિર્ણય આપીએ એ રાજી થાય, પણ એક દુઃખી થાય નયન શ્રાપ આપી દે તો વળી પાછું પૃથ્વી પર જવું. એટલે બધાએ કીધું અમારું કામ નહીં. શિવજીએ કહ્યું કામ કરો, આ સત્સંગનું તમને સુલઝાવનાર એક જ છે, શેષનાગ પાસે જાઓ, એ બધાને સત્સંગ કરાવે છે, એને પૂછો તો ખબર પડે કે સત્સંગ મોટો કે તપ. એટલે વિશ્વામિત્ર અને વશિષ્ઠ મહારાજ બે શેષનારાયણ પાસે આવ્યા. શેષનારાયણને કીધું કે બાપજી 10,000 વર્ષની તપશ્ચર્યાનું પુણ્ય મોટું કે એક ક્ષણિક ભરના સત્સંગનું ફળ મોટું? શેષનારાયણ કહે છે કામ કરો, આ પ્રશ્ન બહુ અઘરો છે અને એને વિચારવા માટે થોડીક આમ હળવાશ જોઈ, અને મેં વર્ષોથી આ ધરતીને મારા માથા ઉપર રાખી છે. તમે બેમાંથી એક થોડીક વાર પૃથ્વી લઈ લ્યો મારા માથા ઉપરથી, તો હું હળવો થઈને તમને એનો જવાબ આપું. વિશ્વામિત્ર મહારાજે બીજા 10,000 વર્ષનું પુણ્ય ફળ એને અર્પિત કર્યું કે પૃથ્વી એના માથા પરથી હટી જાય, તલ ભારે હલી નહીં. અને કહેવાય છે કે વશિષ્ઠ મહારાજે એક ક્ષણ માટેના સત્સંગનું પુણ્ય અર્જિત કર્યું ને, તો એક વેત અધરજય અને પૃથ્વી શેષનાગની ફેણાથી ઉપર ઊભી રહી ગઈ હતી. નિરાધાર જ્યારે પૃથ્વી ઊભી રહી ત્યારે શેષનાગને કહ્યું કે હવે મારે જવાબ દેવાની જરૂર નથી, કારણ કે જવાબ તમારી બેની સામે છે, કે સત્સંગ મોટો કે તપશ્ચર્યા મોટી. સત્સંગનું બહુ મહાત્મ્ય છે, કારણ કે સત્સંગથી આપણો આ દુસ્તર સંસાર તરી જવાય છે. એટલે કહ્યું સત્સંગ સતત કરો. તસ્માદતિ પ્રયત્નેન સત્સંગ સતતમ કુરુ. તમે સતત સત્સંગને કયા કરો. અહીંયા એવું પણ કહ્યું છે તસ્માદ અપી પ્રયત્નેન, કઠોરમાં કઠોર પ્રયત્ન દ્વારા પણ તમે સત્સંગ કરો. કોઈ પણ પરિસ્થિતિ હોય, ઠંડી પડતી હોય તો સાલ ઓઢીને પણ કથામાં જાઓ, વરસાદ આવતો હોય
તો છત્રી લઈને પણ કથામાં જાઓ. કથામાં ગયા પછી બેસવાની જગ્યા ન મળે તો ઊભા ઊભા પણ સત્સંગ સાંભળો, પણ સત્સંગને ન છોડો. કેટલું કહ્યું, તસ્માદપી પ્રયત્નેન સત્સંગમ સતતમ કુરુ. તમે સદૈવને માટે સત્સંગ કરો, કારણ કે સત્સંગથી પરમાત્મા સમજાય છે, મનુષ્યનું ઘડતર થાય છે. સત્સંગ વગર માણસાઈ ન આવે. આપણે માણસ થઈ ગયા છીએ, માણસાઈ ન આવે. માણસાઈ ક્યારે આવે? જ્યારે આપણામાં વિવેક હોય ત્યારે. એટલે રામચરિત માનસ કહે, બિનુ સત્સંગ વિવેક ન હોય, બિનુ સત્સંગ વિવેક ન હોય. અને જ્યાં સત્સંગ ન હોય ત્યાં ઘર કંકાસ હોય, ઝઘડો હોય, ન બોલવાના શબ્દો બોલાતા હોય. સત્સંગમાં જાવ તો ખબર પડે સાધુ સંતોની સામે કેમ બેસવું, બ્રાહ્મણોની સાથે કેવો વ્યવહાર કરવો, વડીલોની સાથે વ્યવહાર કેવો કરવો. આ બધું સત્સંગમાંથી મળે છે. સત્સંગમાં જે માણસ જાય ને એનું મન, વાણી અને ક્રિયા આ બધું એક થઈ જાય. એટલે અહીંયા લખ્યું છે, મનસ્યેકમ વચસ્યેકમ કર્મણ્યેકમ મહાત્મનઃ મનસ્યંત વચસંત્ય કર્મણ્યંત્ય દુરાત્મનઃ. મનમાં જે હોય એ વાણીમાં આવે, અને વાણીમાં હોય એ ક્રિયામાં આવે. એટલે કે જેવું વિચારે એવું બોલે, અને બોલે એવું જ કરે એને મહાત્મા કહેવાય. ત્રણેય વસ્તુ એકમાં હોય. અમુક અમુક તો કંઈક વિચારે અલગ, બોલે અલગ અને કરે હાવ અલગ. મોકલો આમના, નીકળે આમના, ઈ હું કામના. મહાપુરુષો એમ કહે છે, સત્સંગનો એટલો મહિમા છે કે જો તમને નરકમાં સત્સંગ મળતો હોય ને તો નરકમાં જાજો, અને સત્સંગ તમને જો સ્વર્ગમાં કુસંગ મળતો હોય તો તમે સ્વર્ગનો પણ તમે બહિષ્કાર કરજો, સ્વર્ગને ન સ્વીકારશો. જ્યાં સત્સંગ છે ત્યાં તમે જાજો. કુસંગથી માણસ બગડી જાય છે, સત્સંગથી માણસ સુધરી જાય છે. હવે આપણા સંસારમાં સામાન્યતઃ શાકભાજી, દૂધ, દહીં, છાશ, ઘી આ બધું ન બગડે એટલા માટે ફ્રીજ રાખીએ છીએ. આપણને શાકભાજી ને દૂધ, દહીં ન બગડે ને એની ચિંતા છે. આ મળેલો મનુષ્ય અવતાર બગડી જાય એની ચિંતા નથી. કઈ વસ્તુ બગડે નહીં એટલે ફ્રીજમાં રખાય. તો સાહિત્યકાર નથી કહેતા કે એક જગ્યાએ અમે ઘેરે ગયા તો થોડીક વારથી ફ્રીજમાંથી છોકરો નીકળ્યો. તી બેનને પૂછ્યું કે આ ફ્રીજમાં શું કામે? એ કે બગડે નહીં એટલે. એ કે છોકરા ન બગડે એટલે ફ્રીજમાં મૂકવાના. છોકરા ન બગડે એવું કરવું હોય તો સત્સંગમાં મોકલો, ફ્રીજમાં નહીં. ભાગ્યોદયેન બહુ જન્મ સમર્જિતેન સત્સંગમં ચ લભતે પુરુષો યદાવે. અને સત્સંગમાં જાશો તો શું મળશે? અજ્ઞાન હેતુ કૃત મોહ મદાંધકાર નાશમ વિધાય હિ તદોદયતે વિવેક. વિવેક રૂપી પુત્રનો જન્મ થશે, અજ્ઞાન મટશે, મોહ મટી જાહે. અજ્ઞાન હેતુ કૃત મોહ મદાંધકાર, મદ વયો જાહે. તમારા જીવનમાંથી અજ્ઞાન રૂપી અંધકાર વયો જશે, અને તમારા જીવનમાં એક વિવેક રૂપી પુત્રનું પ્રાગટ્ય થશે કે જે તમને સુખ આપશે. પણ આ બધું ક્યારે મળે? ભાગ્યથી. અને એટલા માટે કહે, સુંદર ઓર મિલે સબહી એક સંત સમાગમ દુર્લભ ભાઈ. સંત સમાગમ બહુ દુર્લભ છે. આ ભાગવત ભગવાન નારાયણના મુખારવિંદમાંથી ઉદ્ગમ સ્થાન થયું, અને બે ગંગાઓ ભારત વર્ષમાં વહે. એક ભારતના નકશામાં જે દોરાયેલી ગંગા છે, હરકી પૌડી હરિદ્વારમાં અત્યારે જ્યાં કુંભ ચાલે છે, કેટલો સરસ કુંભ છે. કુંભનું સ્નાન ચાલતું છે ત્યાં. એક હરકી પોડીમાં વહે એ, અને એક અત્યારે અહીંયા અમદાવાદના આંગણે
ઠક્કર પરિવારમાં આજે એક ગંગા વહી રહી છે એ. પણ આ બે ગંગામાં તફાવત એટલો છે, મેં વારંવાર કહ્યું છે કે ઓલી ગંગામાં આપણે સ્નાન કરીએ તો પવિત્ર બનીએ, આપણા થયેલા પાપોમાંથી મુક્તિ મળે. પણ આ ભાગવત રૂપી ગંગામાં સ્નાન કરો તો તમને પાપ કરવાની વૃત્તિમાંથી જ નિવૃત્તિ મળી જાય છે સાહેબ. તમને પાપ કરવાની વૃત્તિ જ ન પ્રગટે. તો એવી આ ભાગવતની કથા. સૂત નામના મહાપુરાણીએ જ્ઞાન યજ્ઞનો પ્રારંભ કર્યો. ક્યાં જ્ઞાન યજ્ઞ કરીશું? તો કહે છે ગંગા દ્વાર સમીપેતુ તટમાનંદ નામક. અને ત્યાં આગળ ઘણા બધા ઋષિમુનિઓ આવ્યા. એ બધા જ ઋષિમુનિઓ ભેગા થઈ અને કથાને સાંભળે. કથા કેવી છે? તો ભાગવત એમ કહે છે કે મારા શરણે આવે એને હું મુક્તિ આપી દઉં. એકમ ભાગવતમ શાસ્ત્રમ મુક્તિદાનેન ગર્જતી. જન્મ જીવે છે એ પણ કથા સાંભળે તો એને પણ મુક્તિ આપું, અને મર્યા પછી પણ જો કોઈ કથા સાંભળે તો એને પણ મુક્તિ આપું. એવી આ ભાગવતની ગાથા. પણ જેણે ભાગવતની કથા ન સાંભળી, જેણે પરમાત્માના નામનું સંકીર્તન ન કર્યું, એને સમજવું આપણો જન્મ ખાલી ને ખાલી ગધેડા જેવો થયો છે અહીંયા. એટલે ભાગવતનો અતિ સુંદર શ્લોક. આ જન્મ માત્રમપી યેન શઠેન કિંચી ચિત્તમ વિધાય શુકશાસ્ત્ર કથાન પીતા ચાંડાલવચ્ચ ખરવદ બતતેન નીતમ મિથ્યા સ્વજન્મ જનની જનિ દુઃખ ભાજા. જેનો જન્મ ભગવાનની કથા સાંભળી નથી એનો જન્મ કેવો થયો છે? ગધેડા જેવો થયો છે. અહીંયા કહ્યું ચાંડાલ વચ્ચ ખરવદ બતતેન નીતમ. ગધેડાની જેવો જન્મ થયો છે. જેમ ગધેડો ભાર વહન કરવા આ ધરતી પર આવે એમ આપણે પણ ભાર વહન કરવા આવ્યા છીએ. અને સૌથી અઘરી વાત એમ કહ્યું કે સ્વજન્મ જનની જની દુઃખ ભાજા. પોતાની માતાને પ્રસૂતાની વેદના દેવા માટે જન્મ થયો છે. બીજું કોઈ કામ નથી આપણું આ ધરતીમાં, જેને ભગવાનની કથા નથી સાંભળી. અને એવાને શું કહ્યું? તો છેલ્લું વાક્ય કહ્યું ધૈક્તમ નરમ પશુ સમમ ભુવિ ભાર રૂપ એવં વદંતિ દિવિ દેવ સમાજ મુખ્યા. એવં દિવિ દેવ સમાજ મુખ્યા એટલે કે ઇન્દ્ર પણ એમ કહે છે કે જેણે ભગવાનની કથા નથી સાંભળી એ માત્ર ને માત્ર અહીંયા એકમાત્ર પશુ સમાન છે. એ પશુ સમાન. તો એવી કથા જ્યારે ગંગાના કિનારે ચાલતી હતી, એ ગંગાના કિનારે ચાલતી કથામાં ગંગા દ્વાર સમીપે ચાલતી કથાનો એક શબ્દનો પ્રવાહ ગયો યમુના કિનારે. અને એ યમુના કિનારે ગયેલા એ શબ્દના પ્રવાહથી વેદ મંત્રોથી ન જાયગા, ગીતાના પાઠથી ન જાયગા, એ જ્ઞાન અને વૈરાગ્ય એકમાત્ર ભાગવતના શબ્દો દ્વારા, સત્સંગના શબ્દો દ્વારા એ જાગી ગયા. જાયગા એટલું જ નહીં, જ્ઞાન અને વૈરાગ્ય પણ યુવાન બન્યા છે. ભાગવતની કથા ચાલતી રહી. પછી તો કહેવાય છે કે ભક્તિ મહારાણી પોતાના 2 દીકરાઓને સાથે લઈ, ગંગા આદિ તીર્થોને સાથે લઈ, પધાર બાપજી, અનેક તીર્થોને સાથે લઈ. મેં હંમેશા કહ્યું છે ઘણી વખત કથામાં કે તમારે તીર્થમાં જવાનું હોય, તમારે તીર્થયાત્રા માટે જવું હોય, અને કદાચ તમારા નજીકમાં જો કોઈ ભાગવત કથા, કોઈ ભગવાનના ગુણાનુવાદની કથા થાય છે, તો બની શકે તો તીર્થયાત્રાને છોડી અને ભાગવતની કથામાં જાજો. કારણ તમે તીર્થમાં જાશો તો 1-2 તીર્થના દર્શન કરી શકશો. પણ મહાપુરુષો એમ કહે છે, ભાગવતજી એમ કહે છે કે જ્યાં ભાગવતની કથા હોય છે ત્યાં 68 તીર્થો આ ભાગવતના પંડાલમાં બેઠા હોય છે સાહેબ. 68 તીર્થોનું પુણ્ય અહીંયા તમને મળશે. માટે તમે ભાગવતની કથામાં જાજો, કથાને સેવજો. જ્ઞાન અને વૈરાગ્ય 2 યુવાન બન્યા. એવમ નગાહ શ્રવણોરુ ધર્મે, એવમ નગાહ શ્રવણોરુ ધર્મે. એક ભાગવતના શબ્દો ગયા અને એ શબ્દો દ્વારા જ્ઞાન અને વૈરાગ્ય 2 જાગૃત થયા. ભક્તિ જ્ઞાન અને વૈરાગ્યને સાથે લઈને આવે. અને એ કોને લઈને આવે છે?
તો ભાગવતજીના શ્લોક લખે છે, ભક્તિ સુતૌ તૌ તરુણો ગૃહીત્વા પ્રેમે કરૂપા સહસા વિરાસે. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે નાથેતિ નામ નિમુહુર્વદન્તી નાથેતિ નાથેતિ નામાની મુહુર્વદન્તી. આ શ્લોકનો અતિશય ભાવ પ્રિય છે. શું કહ્યું? ભક્તિ સુતૌ તૌ તરુણો ગૃહીત્વા. ભક્તિ સુતૌ તૌ તરુણો ગૃહીત્વા. તમે ભક્તિ સાથે ભગવાન તરફ જાજો, અને એ પણ એના બે દીકરાઓને જ્ઞાન અને વૈરાગ્યને સાથે લેજો. ભક્તિ સુતૌ તૌ તરુણો ગૃહીત્વા, એને બેને સાથે લેજો, અને એ પણ પ્રેમથી જાજો. પ્રેમ કરૂપા સહસા વિરાસી. પ્રેમે કરૂપા સહસા વિરાસી. એનાથી પણ વિશેષ વાત જો શ્લોકમાં કોઈ કરી હોય તો છે, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે નાથેતિ નામાની મુહુર્વદન્તી. નાથેતિ નામાની મુહુર્વદન્તી. આ કથાનો શ્લોક, ભાગવતનો શ્લોક મને તમને ઉદ્બોધન કરે છે કે તમે કથામાં જાઓ ને ત્યારે શું કરજો? ઘરેથી નીકળો ને કથા મંડપ સુધી પહોંચો ત્યાં સુધી ગાતા જાજો, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે. કથામાં આવો ત્યાં સુધી ગાજો. કોઈની હારે વાતો કરતા ના આવતા, ઓલીને કીધું પણ એ આવી નહીં, આજે મોડી આવી હતી, આવું કશું નહીં. ભગવાનના ગુણાનુવાદ ગાતા જાજો. નાથેતી નામાની મુહુર્વદન્તી. કથામાં આવો, બની શકે તો મૌન ધારણ કરી લેજો. ક્યારેક બોલવું, જ્યારે પ્રશ્ન થાય ને ત્યારે બોલવું. વળી પાછા કહો તમે ના પાડી જ બોલવાની, મૌન લેવડાવ્યું છે. અને કથા વિરામ થાય પછી ઘરે જાઓ ત્યારે પણ રસ્તામાં કોઈ સાથે વાતચીત ન કરો, માત્ર શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે. ભગવાનના ગુણાનુવાદને ગાતા જાજો. ભક્તિ મહારાણી જે જગ્યાએ ભગવાનની કથા થાય છે ત્યાં આવીને બિરાજમાન થયા છે. કારણ જ્યાં ભાગવત ત્યાં ભક્તિ, જ્યાં ભક્તિ ત્યાં ભગવાન. એટલે કહ્યું, યત્ર ભાગવતે વાર્તા તત્ર ભક્ત્યાદિકમ વ્રજેત. તત્ર ભક્ત્યાદિકમ વ્રજેત. જ્યાં ભાગવતની કથા થાય છે ત્યાં ભગવાન હોય છે. એકવાર દેવર્ષિ નારદ ભગવાન વિષ્ણુ પાસે ગયા વૈકુંઠમાં. ભગવાન મળ્યા નહીં. નારદ બીજી વખત ગયા, થોડા દિવસ પછી ભગવાન મળ્યા નહીં. નારદ જ્યારે ત્રીજી વખત જાય છે, રાધે રાધે. પૂજ્ય જિગ્નેશ દાદા રાધે રાધેની નવીનતમ કથા વાર્તા ધૂન ભજનો માણવા આજે જ વિઝિટ કરો www.radheradheofficial.com, જેમાં તમે નિહાળી શકશો પૂજ્ય જિગ્નેશ દાદાનો પરિચય, લિટરેચર સેન્ટર તેમજ ધાર્મિક સાહિત્યની ખરીદી, વિડિયો ગેલેરી, ફોટો ગેલેરી. પૂજ્ય જિગ્નેશ દાદાના દિવ્ય સત્સંગ કથા વાર્તાઓનો અનેરો લાભ માણો ઘરે બેઠા.
લાઈવ કથાનું પ્રસારણ, આવનારા દરેક પ્રોગ્રામ્સ કથાનું શેડ્યુલ. તો આજે જ વિઝિટ કરો www.radheradheofficial.com. રાધે રાધે. કોઈ પણ સ્થળે હો, પૂજ્ય જિગ્નેશ દાદા રાધે રાધેની સાથે જોડાઈ રહો. ડાઉનલોડ કરો અમારી એપ રાધે રાધે ઓફિશિયલ, જેમાં આપ નિહાળી શકશો લાઈવ કથાઓ, આવનારી કથાઓનું શેડ્યુલ, વિડિયો ફોટો ગેલેરી, નવીનતમ ધૂન, ભજન, કીર્તન તેમજ રિંગટોન, તેમજ પૂજ્ય દાદાના ધાર્મિક સાહિત્ય, ભજન કીર્તનની ડીવીડી પેન ડ્રાઈવ ઘરે બેઠા મંગાવી શકશો. તો જોડાઈ રહો 24/7 પૂજ્ય દાદાની મધુરમય કથા વાર્તાઓ સાથે. ડાઉનલોડ કરો અમારી એપ રાધે રાધે ઓફિશિયલ.